સુરેન્દ્રનગરની સબ જેલ જે હાલ વિવાદમાં આવી છે કારણ કે અહીંથી 6 મોબાઈલ મળી આવ્યા। અમદાવાદ ટીમની તપાસ દરમિયાન આ 6 મોબાઈલ મળ્યા। ગટરની કુંડીમાંથી સર્ચની ટીમે આ જપ્ત કર્યા છે મોબાઈલ। સીટીએ ડિવિઝન પોલીસ મથકે હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। તો બેરેક નંબર 1 અને 2 ની પાછળની બાજુમાં આવેલી ગટરની કુંડીમાં સર્ચ દરમિયાન 6 જેટલા મોબાઈલ મળી આવ્યા છે। અમદાવાદની ટીમે તપાસ કરતા આ 6 મોબાઈલ મળ્યા, જેને લઈ હાલ તો સીટીએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, શું વિગતો? જી, સુરેન્દ્રનગરમાં મંગળવારના રોજ અમદાવાદની એક ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। જે સર્ચ ઓપરેશન દરમિયાન સુરેન્દ્રનગર સબ જેલમાં બેરેક નંબર 1 અને 2 ની પાછળ આવેલી કુંડીમાંથી એક મોબાઈલ અલગ જગ્યાએથી કુલ મળી 6 મોબાઈલ મળી આવ્યા હતા। જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ 6 મોબાઈલને FSL માં મોકલવામાં આવ્યા છે। એક સાથે 6 મોબાઈલ મળવાથી સ્થાનિક જેલ તંત્રની કામગીરી ઉપર ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।